શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સેવાના ભેખધારી અને કચ્છ ભાજપના પાયાના પથ્થર નિર્વાચિત રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા જિલ્લામાં પ્રવેશતા તેમનું ભાજપ કાર્યાલય પર કરાયું ઉષ્માભર્યું સ્વાગત। તારાચંદભાઈનું ઉષ્માભર્યું સ્વાગત જિલ્લાના કાર્યાલય મધ્યે કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું। કચ્છ જિલ્લામાં પ્રવેશતા તારાચંદભાઈનું શરૂઆતથી જ સ્વાગત કરાયું। તેઓ ભુજના બીજેપીના મધ્યસ્થ કાર્યાલયે પહોંચતા ઉપસ્થિત કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ઉપસ્થિત કાર્યકરોએ હારતોરા તથા શાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું હતું। કાર્યકરોના ઉત્સાહને જોઈ ગદગદિત થયેલા તારાચંદભાઈએ પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રી મોદી તથા આનંદીબેનનો આભાર માન્યો હતો અને સૌપ્રથમ પ્રાથમિકતા અબડાસા લખપતમાં પશુધનને ઘાસચારા અને પાણીમાં અગ્રિમતાને આપશે અને પાર્ટીએ મુકેલ જવાબદારીને પૂરી કરવાનો વિશ્વાસ દેવડાવ્યો હતો તેમજ પ્રશ્નોના નિકાલ કરવા માટે હર હંમેશ હાજર રહેવાની વાત કરી હતી। સામખ્યાળીથી કરી ભચાઉ ભુજ માધાપર કાર્યક્રમોની અંદરમાં 6 વાગ્યા ભુજ પહોંચવાનો કાર્યક્રમ હતો, એની બદલીમાં 9 વાગે ભુજ પહોંચી શક્યો છું। એટલે સમગ્ર કચ્છની અંદરમાં અને આવતીકાલે પણ મારો માતાના મઢ માનવી મુંદ્રા વગેરેનો કાર્યક્રમ છે। ઉત્સાહ અનેરો છે। એક બાજુ આપણા 26 તારીખના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ થઈ રહ્યા છે, બીજી બાજુ પ્રથમ વખત ગુજરાત અને દેશ આઝાદ થયો પછી ગુજરાતના પ્રધાનમંડળની અંદરમાં મહિલાને સ્થાન મળ્યું છે અને એ રીતે સમગ્ર રીતે જોવા જઈએ તો ઉત્સાહ પરાકાષ્ઠાએ છે અને લોકો તો એટલે સુધી કહે છે કે સ્વરાજ્ય ભલે 47માં મળ્યું પણ સુરાજ્ય અત્યારે મળ્યું છે અને એ સુરાજ્યની કલ્પનાની અંદર લોકો ખૂબ આશાવાદી છે અને જે રીતે છેલ્લા દાયકામાં આ દેશને યુપીએની સરકારે જે નુકસાન કર્યું છે એ નુકસાનનું સાટું વાળવા માટે નરેન્દ્રભાઈ બહુ જ મક્કમતાથી આગળ વધવાના છે। ત્યારે શુભ શરૂઆત હજી તો એ ગાદીએ બેઠા નથી, એ પહેલાં જ અમેરિકાએ વિઝા આપવાની ના કરી હતી। એ અમેરિકા એમને આમંત્રણ આપવા માટે તરપાપડ થઈ રહી છે। પાકિસ્તાન પણ ઢીલો ને ટફ થઈ ગયો છે। બાંગ્લાદેશીઓને પણ ચિંતા છે કે અમારું શું થશે। પ્રધાનપદના શપથ લેજે તે જ દિવસે આ દેશના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। કચ્છના પ્રશ્નોની અંદરમાં પહેલો જ પ્રસંગ છે કચ્છ માટે વિકાસની જે વડથંભી યાત્રા કચ્છમાં છેલ્લા દાયકાથી ચાલી છે એ તો ચાલવાની જ છે, પણ અત્યારે જે મહત્વનો પ્રશ્ન છે લખપત અને અબડાસા તાલુકામાં ઘાસ અને પીવાના પાણીની જે મુશ્કેલી છે એ પ્રશ્નને આવતીકાલે જ હું હાથમાં લેવાનો છું। ઘાસ વગર કે પાણી વગર મોતના મુખમાં ન ધકેલાય એના માટેની સરકારની કટિબદ્ધતા અને સરકારની કટિબદ્ધતાનો સંપૂર્ણ અમલ અહીંયા વહીવટી તંત્ર કરે એના માટેની આવતીકાલની જ બેઠક રાખવામાં આવી છે અને મીઠાના અગડિયાના પ્રશ્નો બાબતે આજે જ એના કમિશનર સાથે સવારના જ મેં જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે વાત થઈ। અમે એક એવું નવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ કે જેમ કચ્છની અંદરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને આખી પાર્ટીને અમે જે રીતે રચનાત્મક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કચ્છની અંદરમાં એના મૂળ ઊંડા કર્યા, એવી જ રીતે અગરિયાઓનું માત્ર સરકાર જ કરે એ નહીં પણ એ અગરિયાઓના જીવન ધોરણને ઊંચું લાવવા માટે સંસ્થાઓ, દાતાઓ અને સરકારનો ત્રિવેણી સંગમ કરી અને અગરિયાના ઉત્થાન માટેનું અમે ગંભીરપણે વિચારી રહ્યા છીએ। તત્કાલીન મુખ્યમંત્રી અને ભાવિ વડાપ્રધાનની જે કલ્પના છે કે સૌ સાથે મળી સૌ કોઈ વિચાર કરે કે મારી શું ફરજ છે, એ ફરજના આધારે બધાને સાથે લઈ
અને આપણે જ્યારે આ કામ કરવા આગળ જઈ રહ્યા છીએ ત્યારે મને अच्छे दिन आने वाले नहीं पर अच्छे दिन आ गए એવું મને સ્પષ્ટપણે દેખાય છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5 વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5 પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5 વિક્રમ 5 વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654 9427012654. ભુજના ટાઉન હોલમાં શ્રી ભાવસાર સમાજ આયોજિત માં તું ધારે તે કાર્યક્રમ રખાયો, જેમાં ગર્ભ સંસ્કાર અંગેનું વક્તવ્ય અપાયું. ભુજના ટાઉન હોલમાં ગઈકાલે માં તું ધારે તે કાર્યક્રમ અંતર્ગત ગર્ભ સંસ્કાર અંગેનું વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાં, પરંતુ અહીં તો પારણા નહીં ગર્ભમાંની વાત કરવામાં આવી. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ તે બહારના વાતાવરણથી અભિભૂત હોય છે. એ વાત આપણે અભિમન્યુના જન્મથી જ જાણીએ છીએ. અત્યારના સમયમાં ચાલતી અરાજકતાથી જન્મ લેતા બાળકને દૂર રાખવા માતાએ ગર્ભમાં જ તેને સંસ્કાર રેડવા જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન માનું વર્તન જન્મનાર બાળક ઉપર અસર કરે છે, એ તો વિજ્ઞાન પણ કહે છે. પારસભાઈ પરમાર દ્વારા ગર્ભ સંસ્કારના આવા સેમિનારો વિનામૂલ્યે યોજવામાં આવે છે. ભુજના ટાઉન હોલમાં પણ આવો જ એક સેમિનાર માં તું ધારે તે એ કાર્યક્રમ યોજાયો, જેમાં ગર્ભ સંસ્કાર વિશે અનેક ઉપયોગી વાતો કરવામાં આવી. મારું નામ પારસ પરમાર છે. ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તરીકે હું સેવા આપું છું. અને આજે ભુજની અંદર અમે જે પ્રોગ્રામ કરવાના છીએ એ પ્રોગ્રામનો વિષય છે માં તું ધારે તો. એટલે કે જે પ્રાચીન આપણું જ્ઞાન છે ગર્ભ સંસ્કાર, એના દ્વારા માતા કેવા ઉત્તમ સંતાનોને આ પૃથ્વી ઉપર લાવી શકે છે તે વિષયથી અમે આજે ભુજની જનતાને અવગત કરાવવાના છીએ. અત્યાર સુધીમાં લગભગ આવા 1000થી વધારે પ્રોગ્રામ્સ અમે કર્યા છે. કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ જે કોઈ પણ આ વિષયની અંદર પ્રોગ્રામ કરવા ઈચ્છે છે તે દરેક જગ્યાએ અમે નિઃશુલ્ક પ્રોગ્રામ કરીએ છીએ. વધારેમાં વધારે લોકો સુધી આ ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચે અને ઉત્તમમાં ઉત્તમ સંતાનો આ પૃથ્વી ઉપર આવે. ગર્ભ સંસ્કાર વિષય ઉપર અમે વિષયને જ્યારે પહેલાં તો જાણ્યો, એના ઉપર અમે મંથન કર્યું, એના ઉપર ઘણું બધું રિસર્ચ વર્ક પણ અમે કર્યું છે. અને ત્યારબાદ એવો વિચાર આવ્યો કે આ પ્રોગ્રામ્સ દ્વારા ને એ બધા દ્વારા પણ અમે કેટલા લોકો સુધી પહોંચી શકીશું. તો એવા સમયે જો પુસ્તકના સ્વરૂપમાં જ આ જ્ઞાન હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય. ડૉક્ટર રચનાબેન, એમને એ પોતે અમારા સેમિનારમાં આવતા, વર્કશોપમાં આવતા. રચનાબેન કહે છે કે 9 મહિના પ્રેગ્નન્સી દરમિયાન પણ ક્યારેય મારા બાળક મને રાત જગાડી નથી. તો આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, ઘણા બધા ઉદાહરણો અમને અત્યારે આ સમાજની અંદર પણ જોવા મળ્યા છે કે જે ખરેખર બતાડે છે કે બાળક એ ગર્ભની અંદર બધું જ શીખી શકે છે. તમારે જેવી તાલીમ આપવી હોય બાળકને આપી શકાય છે, અને જેવા સંસ્કાર આપવા હોય એવો સુસંસ્કૃત બાળક આપણે આ પૃથ્વી પર લાવી શકીએ છીએ. તો એ આ ગર્ભ સંસ્કારનું જ્ઞાન છે. નમસ્તે દર્શક મિત્રો, અત્યારે આપણે ટાઉન હોલમાં ચાલી લઈ રાખીએ છીએ ને ભાવસાર સમાજ આયોજિત પ્રોગ્રામ માં તું ધારે તે એનામાં ઉપસ્થિત છીએ. આજના પ્રોગ્રામ છે એમાં ગર્ભ સંસ્કારની વાતો છે કે છે ને બાળકનો જન્મ માના ગર્ભમાં હોય છે ત્યારથી જ તેના સંસ્કારો ચાલુ થઈ જાય છે. માં તું ધારે તે એના વિશે વાત સાંભળી અને ઇન્ટરવ્યૂમાં પણ આપણે બધું સાંભળ્યું. તો આ જે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ છે એની અંદર કેટલીક પુસ્તિકાઓ અને એનું મટીરિયલ બહાર પાડવામાં આવ્યું છે, અને આ પુસ્તકથી અનેકને ફાયદા થયા છે. તો આ અંગેની વાત આપણને આ કચ્છનું સેન્ટર સંભાળતા ભૂષણભાઈ આપશે. મારું નામ ભૂષણ મહેતા છે. હું ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનની અંદર પારસભાઈ સાથે જોડાયેલો છું.
અને કચ્છની અંદર ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનના જે પણ કંઈ એક્ટિવિટી થાય છે, જે પણ કંઈ સેમિનારો થાય છે, એનું આયોજન અમે અહીંયા કરી રહ્યા છીએ. ભવિષ્યમાં અમે એવું વિચાર કરીએ છીએ કે ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશન જે NGO છે એનું આપણે એક ભુજની અંદર એક સેન્ટર પણ શરૂ કરી શકીએ અને સેન્ટર કરવાનો અમારો વિચાર પણ ચાલે છે. પારસભાઈએ જેમ વાત કરી એવી રીતે કોઈ પણ સમાજના લોકો કે કોઈ પણ ગામની અંદર, કચ્છની અંદર ક્યાંય પણ આ પ્રકારનો સેમિનાર કરવો હોય ગર્ભ સંસ્કાર રિલેટેડ તો અમારો સંપર્ક કરી શકે છે. મારું નામ ભૂષણ મહેતા છે. મારા મોબાઈલ નંબર છે 999 898 5416. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરી અને આપણે આ સેમિનારનું આયોજન કરી શકીએ છીએ. આ સેમિનારનો અમે કોઈ પણ ચાર્જ લેતા નથી. આ સમાજ સેવાનું ઉત્તમ કાર્યની અંદર અમે જોડાયા છીએ, તો અમારી સાથે બીજા યુવકો પણ જોડાયેલા છે. તો અમે આ કાર્ય કરી રહ્યા છીએ, તો આપ પણ અમને સહાય કરો અને અમે તમારા ગામની અંદર આવીને પણ આવા નિઃશુલ્ક સેમિનારો કરવા માંગીએ છીએ, જેથી આ પારસભાઈએ જે કાર્ય ઉપાડ્યું છે જેને આપણે આખા કચ્છની અંદર એ ગામડે ગામડે એ ફેલાવવા માંગીએ છીએ. આવો અમારે ઇન્ફિનિટી ઇન્ડિયા ફાઉન્ડેશનનો પ્રયાસ છે. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. ડોક્ટર તારેક ખત્રી MCH ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન હવેથી દરરોજ મળી શકશે એકોડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 23 0033 23 10 33. મોબાઈલ નંબર 99 090 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા નિદાન અને સારવાર. માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરવું વગેરે નિદાન અને સારવાર. ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોડ હોસ્પિટલ મુન્દ્રા રોડ ભુજ કચ્છ. કચ્છ જિલ્લા પંચાયતની ગ્રાહક ધિરાણ સહકારી મંડળીની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જૂની કારોબારીને આગામી 3 વર્ષ માટે નિયુક્ત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આજે જિલ્લા પંચાયત હોલ ખાતે ગ્રાહક ધિરાણ સહકારી મંડળીની બેઠક યોજાઈ હતી, જેમાં જૂની કારોબારીને આગામી 3 વર્ષ માટે ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો, તેમજ સભ્યોને અપાતી લોનમાં 10,000નો વધારો કરાયો છે, જ્યારે 15% વ્યાજ દરમાં 11% વ્યાજ દર કરવામાં આવ્યા છે. અંદાજે 4% જેટલો વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય આજની આ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ વર્ષ દરમિયાન આ મંડળીના 76 લોકોને લોન આપવામાં આવી છે, જ્યારે આ મંડળીને 1,43,000નો નફો પણ આ વર્ષે થયો છે. આ મંડળી દ્વારા સભ્યોને મેડિકલ માટે 50,000ની લોન પણ આપવામાં આવે છે. વિજય બી ગોર, કચ્છ જિલ્લા પંચાયત ગ્રાહક ધિરાણ સહકારી મંડળી. સામાન્ય સભા અમારી આજે તો એક 3 વર્ષથી નવા હોદ્દેદારોની વરણી માટે છે આજે, અને દર વર્ષે અમારે સામાન્ય સભા હોય જ છે કે હિસાબોનું વાંચન હોય અને કમ્પ્લીટલી એને અમારે જે હિસાબો રજૂ કરવાની હોય અને નવી વરણી છે આજે. અને જિલ્લા પંચાયત કર્મચારીઓ માટે બહુ ન્યૂનતમ વ્યાજ દરે અમે એને 11% વ્યાજ દરે અમે 50,000 સુધીની લોન આપીએ છીએ તાત્કાલિક અસરથી, એટલે કે નાના કર્મચારી માટે 50,000 એક સારી એવી રકમ છે. અને મેડિકલ માટે અમે ઓન ધ સ્પોટ પણ અમે તરત 24 કલાકની અંદર જ અમને ચેક આપી દઈએ છીએ. આ વરણીથી આજે અમે જૂની એવી કારોબારી બધા ચાલુ રહ્યા છે. પ્રમુખ તરીકે હું રહ્યો છું કે વિજય ગોર, મંત્રી તરીકે બિપિનભાઈ, અને અન્ય 9 કારોબારી સભ્યો અમારા જે ગયા વખતે હતા એમને જ અમે તમામને ચાલુ રાખ્યા છે અમે સમાન સભાએ. આગામી આયોજન એટલે અમે અત્યારે જે સંખ્યા પહેલાં 40,000 લોનની હતી જે રકમ એને અમે વધારીને 50,000 કરી, અને 1 લાખ સુધીનો વીમો અમે કવરેજ આપશું તમામ અમારા જે મેમ્બર છે એમને. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ. ફોન નંબર 02832 281085.
તેમજ 86 અને 87 ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. સમગ્ર કચ્છમાં છેલ્લા 2 મહિનાથી ગરમીનો પારો ઉચકાયો છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભુજમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો દ્રશ્ય જોવા મળી રહ્યું છે. લોકો જ સ્વયંભૂ બપોરના ભાગે પોતાની દુકાનો બંધ કરી દે છે. ભુજ શહેરના મુખ્ય માર્ગોની વાત હોય કે પછી ભુજ શહેરની મુખ્ય બજારોની વાત, પણ બપોરના સમયે સન્નાટો છવાઈ જાય છે. રસ્તાઓ ઉપર સ્વયંભૂ કર્ફ્યુ સર્જાઈ જાય છે. સુખી સંપન્ન લોકો એસીનો સહારો લે છે, જ્યારે મધ્યમ વર્ગના લોકો કુલરના શરણે જઈ રહ્યા છે. આમ તો ઉનાળાની શરૂઆત પણ આ વખતે થોડી મોડી થઈ છે, તો સિઝનની શરૂઆત થતાની સાથે જ આગ ઝરતી ગરમીનો સામનો લોકોને કરવો પડે છે. તેમાં પણ મે અને જૂન 2 મહિના સતત ગરમી સામે ઝઝૂમવું પડે તેવા એંધાણ પર અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. પરંતુ આજે પણ ભુજની બજારોમાં ઉનાળાના બપોરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. ભુજના રાજેન્દ્ર પાર્કની હાલત બદથી બદતર થઈ છે. જ્યારે પાર્કને લગ્ન પ્રસંગે ભાડે અપાય છે, તો નગરપાલિકાની માલિકીમાં આવતો મનોરંજન માટેનો આ રાજેન્દ્ર પાર્ક ભાડે આપી શકાય? ભુજની શાન છે હમીરસર તળાવ, અને હમીરસર તળાવની વચ્ચોવચ્ચ આવેલું રાજેન્દ્ર પાર્ક પણ શહેરની શોભા વધારે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રાજેન્દ્ર પાર્કની હાલત મેન્ટેનન્સના અભાવે બદથી બદતર બની છે. પરંતુ નગરપાલિકાને તો માત્ર આવકમાં જ રસ છે. અત્યારે લગ્નગાળો વધારે છે, ત્યારે ભુજમાં લગ્ન વાડીઓની અછત વર્તાય છે. ત્યારે ભુજના રાજેન્દ્ર પાર્કને પાલિકા દ્વારા ભાડે અપાય છે અને તેમાં બંધાતા મંડપ તેની સાક્ષી પૂરે છે. તો જનતાના ફરવા તથા મનોરંજન માટેના રાજેન્દ્ર પાર્કને શું અંગત સમારંભો માટે ભાડે આપી શકાય કે નહીં, તે પ્રશ્ન તમામ લોકોને મૂંઝવે છે. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. મચમોર. પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી, લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો, લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ, લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. અબડાસા તાલુકાના ચિયાસર ગામે આદિનાથ જિનાલયમાં 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. મોટી સંખ્યામાં જૈન ભાવિકો આ પ્રસંગે હાજર રહ્યા. અબડાસા તાલુકાના ચિયાસર ગામમાં ચહલપહલ જોવા મળી હતી. આ ચહલપહલ હતી ગામ મધ્યે આવેલા આદિનાથ જિનાલયને 50 વર્ષ પૂર્ણ થતા 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનની. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈનો ઉમટી પડ્યા હતા. કચ્છની બહાર વસતા તમામ ચિયાસરના જૈન લોકોએ આ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો,
અબડાસા તાલુકાનું ચિયાસર ગામ, અને એ જ ગામ જ્યારે ટાપુની વચ્ચે એક આવેલું છે, અને આ જ ગામના ભલે બધા જૈનભાઈ મુંબઈ વસતા હોય, આદિનાથ ભગવાન બિરાજમાન છે. આજે આ મહોત્સવની અંદર આ મહિલાઓને, અત્યારે જે આ મહિલાઓ બનાવી રહી છે ભગવાનના આભૂષણો છે, એને ખરેખર એક શબ્દમાં ભગવાનને અંગી તરીકે ઓળખવામાં આવે છે. પ્રિયંકા આંગી કરવાની છે ભગવાનની, તો એની બધી તૈયારી કરી છે. લેસ છે અને ધૂપ ચડી તે આવું જલ્દીથી મોકો મળતો નથી કરવાની આંગી કરવાનો, તો ગમે છે. મતલબ આવા પ્રસંગ હોય ને મહોત્સવના, તો બહારથી સ્પેશિયલિસ્ટ જે આંગીવાળા હોય ને એ લોકોને બોલાવે, પણ અમારા ગામમાં ગામની જ છોકરીઓ વહુઓ આ આંગી બનાવે છે પોતાના સ્વદ્રવ્યથી, અને આખું દેરાસર શણગારશે. એની સાથે સાથે આખું દેરાસર પણ શણગારશે, આખું જ દેરાસર હમણાં પણ શણગારેલું છે, પણ જ્યાં પણ જગ્યા છે ત્યાં આગળ પણ આખું બધું વ્યવસ્થિત શણગાર હશે, એટલે મહાપૂજા જેવું આખું માહોલ હશે. આ કાર્યાલય શેના માટે છે અને શું અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ? આ કાર્યાલયમાં જે અમારા શ્રી કચ્છ ચિયાસર જૈન મહાજન છે એનું બધું વહીવટ હમણાં હાલ ઘડી ટેમ્પરરી અહીંયા કરવામાં આવ્યું છે. અમારા આદિનાથ જિનાલયના અર્ધ શતાબ્દી મહોત્સવે અમે આ બધું અહીંયા ટેમ્પરરી બધું કાર્યાલય ઊભું કર્યું છે. આમાં જે લેતી દેતી છે, પછી જે કર્મચારી કામ કરે છે એમને આપણે જે બેચ આપીએ છીએ એ આપવાનું, અને બાકી બધું અહીંયાથી સંચાલન કરવાનું, એ બધું આ કાર્યાલયથી થાય છે. Styles the Fashion Hub, exclusive menswear. ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 8008260000. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માધાપર જુનાવાસનો યુવાન બોલેરોની ઠોકરે ઘવાયો, સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. માધાપર જુનાવાસમાં કુલ્ફીનો વ્યવસાય કરતા વિજય છોટેલાલ ઠાકુર, ઉંમર વર્ષ 35, માધાપરથી ભુજ આવી રહ્યો હતો, ત્યારે બોલેરો જીપે ટક્કર મારતા વિજયને બંને પગમાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેને 108ની મદદથી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આજે માધાપર દીપક પેટ્રોલ પંપ છે, ત્યાં આગળ દીપક પેટ્રોલની સામે એક્સિડન્ટ થયો છે બોલેરો અને મોટરસાઇકલ વચ્ચે. અને જે મોટરસાઇકલ ચાલક છે વિજય છોટેલાલ ઠાકુર, જે માધાપરથી ભુજ ધંધાથી માવો લેવા આવતો હતો, અને આ જે બોલેરો ગાડી નંબર છે GJ2Y 7788 વાળી, જે દીપક પેટ્રોલ પંપ વચ્ચે રોડ ક્રોસ કરતા અને બાઇક સાથે ભટકાતા એક્સિડન્ટ થયેલ છે, અને જે ઈજા પામનારને ડાબા પગમાં 2 ફ્રેક્ચર થયેલ છે. તપાસ ચાલુ છે. કોઈ પણ સમાચાર આપવા માટે સંપર્ક કરો 9725206123, 9725206124. ભુજના ગણેશનગર વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી રમતમાં 50 પૈસાનો સિક્કો ઘડી ગઈ છે, તો આ બનાવમાં માતા પિતાની બેદરકારી સામે આવે છે. ભુજના ગણેશનગરમાં રહેતી 5 વર્ષની બાળકી જયશ્રી મોહનભાઈ બારોટ રમતમાં 50 પૈસાનો સિક્કો ઉતારી ગઈ હતી. આ બાબતની જાણ તેના માતા પિતાને થતા તરત જ બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ છે. ક્યારેક માતા પિતાની બેદરકારીને કારણે બાળકો આવી ન ગણવાની વસ્તુઓ ગળી જતા હોય છે અને પોતાના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. તો દરેક માતા પિતાને અપીલ કરવામાં આવે છે કે બાળકોની સાર સંભાળ એ દરેક વાલીની ફરજ છે, તો બાળકોને આવી જોખમી વસ્તુ કે પ્રવાહીથી દૂર રાખવા જોઈએ. આવો જ બનાવ થોડા સમય પહેલા બન્યો હતો, જેમાં 2 વર્ષનું બાળક કેરોસીન પી ગયો હતો. તો વાલી જાગૃતિ બાળકો માટે દરેક પ્રકારે જરૂરી છે.
કમલેશ. રમતા રમતા રૂપિયાનો સિક્કો ઉતારી ગઈ છે અને જનરલ હોસ્પિટલમાં અહીંયા તેડી આવ્યા છે. ડૉક્ટરે એક્સરે માટે ને ત્યાં મોકલાવેલ છે. જયશ્રીબેન નામ છે, જયશ્રીબેન મોહનભાઈ બારોટ. એ રમતા રમતા એને પોતે હાથમાં સિક્કો હતો ને પોતે મોઢામાં નાખીને ઉતરી ગયો છે. ના, તકલીફ કશું નથી. અત્યારે તો એમ ડૉક્ટરે કીધું કે એક્સરે કઢાવો ને ત્યાં આપણે જોઈએ એક્સરેમાં શું કહે છે. ભુજના પ્રખ્યાત મહિલા મુસ્લિમ ધારાશાસ્ત્રી નસીમબેન ખત્રીએ વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લેતા હોસ્પિટલમાં ખસેડાયા. આ કિસ્સાએ શહેરમાં ચર્ચા પેદા કરી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટના 20 ન્યૂઝ. साजिया इल्मीए आम आदमी पार्टी में आप्યું राजीनामું. કહ્યું અરવિંદ કે જેલ के खेल से सहमत नहीं हूं. નવાઝ શરીફે કબૂલ્યું મોદીનું આમંત્રણ. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા આવશે ભારત. નાગાલેન્ડના મુખ્યમંત્રી બન્યા TR જેલિયાંગ. મોદીએ પાઠવી શુભકામના. ઉત્તર પ્રદેશની પૂર્વ લોકનિર્માણ મંત્રી અનુરાધા ચૌધરીએ સમાજવાદી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. સપાથી રાજીનામું આપતા અનુરાધા ચૌધરીએ કહ્યું કે ખરાબ કાનૂન વ્યવસ્થા, લોકસભા ચૂંટણીમાં પરાજય જેવા કારણોસર તેમણે રાજીનામું આપ્યું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર થયેલ હુમલાની નિંદા કરી. અમિત સિબ્બલ દ્વારા કરાયેલ માનહાની કેસમાં સાજિયા ઇલ્મીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું. મોદીના શપથ સમારોહમાં સલમાન, અમિતાભ અને રજનીકાંત પણ થશે સામેલ. રાજનાથસિંહ બનશે મંત્રી તો જેપી નડ્ડા બની શકે છે બીજેપી અધ્યક્ષ. મોદીના પત્ની જસોદાબેને કહ્યું શપથ ગ્રહણમાં આવવાનું આમંત્રણ મળશે તો જઈશ. અખિલેશ સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગોની રિપેરિંગ માટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યા પૈસા. કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને આગળ લાવવાની માંગે જોર પકડ્યું. મોટા નેતાઓ આ અભિયાનમાં સામેલ. યુપીમાં શિક્ષિકાની છેડતી કરવાના આરોપમાં ફસાયેલા IETના પ્રોફેસર સસ્પેન્ડ કરાયા. મુઝફ્ફરનગરમાં અજાણ્યા શખ્સોએ દારૂલ ઉલૂમના 2 વિદ્યાર્થીઓને ગોળી મારી. મુંબઈ લોકલ ટ્રેનમાં લૂંટફાટ કરતા આરોપી અકબર અલીની ધરપકડ કરાઈ. ઓરિસ્સામાં સમય પર ભોજન ન આપવાના કારણે પુત્રએ માની હત્યા કરી. પુત્રની ધરપકડ કરાઈ. કોંગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદે લગાવ્યો આરોપ. RSSએ ચૂંટણીમાં બીજેપી માટે કર્યું કામ. રાહુલ ગાંધી દરેક જવાબદારી માટે ફિટેસ્ટ નેતા છે, કોંગ્રેસે જણાવ્યું. કોંગ્રેસી સાંસદ બોલ્યા UPAના મંત્રીઓને સત્તાના અહંકારે ડૂબાડી દીધા. DSTના હિમાલય ફિલ્ડ વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.